जय श्री कृष्ण बधाने ने जय माताजी। आज આપણે બનાવીશું રાગીના લોટમાંથી બનતો શીરો બનાવીશું। શીરો તમે ઘઉંના લોટનો ખાધો હશે, સોજીના લોટનો ખાધો હશે, પણ રાગીના લોટમાંથી ક્યારેય નહીં ખાધો હોય તો આજે જ રાગીનો લોટ ઘરે લાવો અને આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બેલ આઇકન વાળું બટન જરૂરથી વિડીયો જોયા પછી પ્રેસ કરજો અને હા, કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી। હવે આપણે અહીંયા થોડું ભગવાનને ભોગ લગાવવાનો હતો તો તાસડીમાં અહીંયા કાંસાની તાસડી લીધી છે અને એમાં જે શીરો કાઢ્યો છે આપણે અને એક તુલસી પાન મૂક્યું છે, થોડી ડ્રાયફ્રૂટ નાખ્યું અને ગુલાબની પાંદડીથી આપણો ગરમા ગરમ શીરો તૈયાર થઈ ગયો છે જે ભગવાનને ભોગ લગાવવા માટે। તો જુઓ, સરસ આપણો શીરો તૈયાર થઈ ગયો છે। આપણે ભોગ બી લગાવી દીધો ભગવાનને। પછી આ રીતે આપણે હવે ટેસ્ટ કરીશું કે આપણો શીરો કેવો થયો છે અને બિલકુલ સુગરનો ઉપયોગ નથી કર્યો। આ શીરામાં આપણે ફક્ત ગોળનો ઉપયોગ કરેલો છે। તો કઈ સામગ્રી નાખી છે, કેવી રીતે આ શીરો બન્યો છે, એ બધું જોવા માટે તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો, લાસ્ટ તક વિડીયો જોશો તો જ તમને ખબર પડશે। તો જુઓ, આ ચોમાસાની ઋતુ છે અને ગરમા ગરમ જુઓ, આ બપોરના સમયે જરૂરથી એકવાર આ મારી રેસીપીને ટ્રાય કરજો। નાના બાળકો 6 મહિનાના હોય અને જો તમે એને દાળ ભાત ખવડાવતા હો તો દાળ ભાતની જગ્યાએ ક્યારેક રાગીના લોટમાંથી એકદમ લિક્વિડ જેવો બી શીરો બનાવીને બાળકોને ખવડાવશો તો બાળકોના હાડકાં મજબૂત થશે, એનું લોહીના જે ટકા હોય છે એ વધે છે અહીંયા। અને વડીલો છે જેને ડાયાબિટીસ છે, જેને વધારે પડતું સુગર આવે છે અને એ લોકો મીઠું ખાવાનું ટાળતા હોય છે, તો જરૂરથી આ એકવાર રાગીનો શીરો ખાજો તો તમારા બિલકુલ ડાયાબિટીસનું સુગર અહીંયા વધશે નહીં। હવે રેસીપીની આપણે આગળ જોઈ લઈએ કે શું કરવાનું છે। રેસીપીમાં સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ। તો માપમાં આપણે જે વાટકીથી આપણે જુવારનો લોટ લીધો છે એ જ વાટકીથી બધું ગોળ ઘી લઈશું। તો જે વાટકી વ્હાઈટ વાટકી છે મારી, એનાથી જ હું અહીંયા બધું માપને લઈ રહી છું। હવે આપણે દૂધ લેવાનું છે। આ શીરો આપણે દૂધમાં બનાવવાનો છે તો અહીંયા દૂધ આપણે ડબલ ગણું વાપરવાનું છે। પાણી લેતા હો તો પાણીને બી તમે 2 વાટકી લેવાનું છે, તમારો 1 વાટકી લોટ હોય તો। જુઓ, અહીંયા 2 વાટકી કમ્પ્લીટ મેં ઠંડુ દૂધ લીધું છે। હવે આ દૂધ થોડું મલાઈવાળું છે તો એનો 1 ઉભરો આપણે લઈ લેવાનો છે। તમે શીરો બનાવતા હો ત્યારે હંમેશા દૂધને ઉકાળીને જ ઉમેરવાનું, ઠંડુ દૂધ નહીં ઉમેરવાનું। તો આપણે દૂધને સાઈડમાં ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે થોડું ડ્રાયફ્રૂટને છીણી લઈએ। તો અહીંયા 3 ડ્રાયફ્રૂટ મેં લીધેલા છે, પિસ્તા છે, બદામ છે અને કાળી દ્રાક્ષ લીધી છે। તમારી પાસે જે ડ્રાયફ્રૂટ હોય એ તમે ઉપયોગ કરી શકો છો। પિસ્તાને ફોલી દીધા, એને બી આપણે થોડા છીણ કરી દેવાના છે, થોડી કતરણ કરી દેવાની છે। સરસ લાગે છે આ રીતે છીણીને તમે શીરામાં નાખશો ને તો। અને રાગી એટલી હેલ્ધી છે ને ફ્રેન્ડ્સ કે મેં આગળ કહ્યું એમ, જો તમે વજન ઘટાડો છો તો વજન ઘટાડવામાં તમે ઘઉંની કોઈ રેસીપી લેતા નથી તો જરૂરથી રાગીના લોટમાંથી બનતી રેસીપી તમે બનાવીને ખાઈ શકો છો। હવે કઢાઈમાં આપણે 1 વાટકી જેટલું ઘી નાખી દીધું છે। ઘી ગરમ થયા પછી આપણે હવે રાગીનો લોટને ઉમેરવાનો છે। હવે આગળ તમારે જોવાનું છે કે આ લોટને હું કેટલી મિનિટ સુધી શેકું છું અને ક્યારે આપણું લોટ શેકાઈ જાય છે, એ પ્રોસેસ ખાસ ધ્યાન રાખવાની છે તમારે। હવે જુઓ, અહીંયા 5 થી 6 મિનિટ સુધી આ રીતે તાવીથાથી ચલાવતા જ રહેવાનું છે। બિલકુલ આપણે આ જ્યારે લોટ શેકતા હોય ત્યારે આડાવડું બીજું કોઈ કામ નથી કરવાનું ફ્રેન્ડ્સ, નતર તમારો શીરો છે અહીંયા દાજી જશે। હવે જુઓ, અહીંયા બબલ્સ આવી રહ્યા છે પણ હજુ થોડો કાચો છે, હજુ આપણે આ રીતે આને ચલાવતા જ રહીશું। હજુ જોઈ એટલું ઘી આમાંથી છૂટું નથી પડ્યું અને તમે જોઈ શકો છો એકદમ લિક્વિડ જેવું અહીંયા લોટ તમને લાગી રહ્યો છે। તો જુઓ, સરસ આપણો પરફેક્ટ માપ સાથે આપણે શીરાને બનાવેલો છે, કારણ કે જેટલો લોટ છે એ બધો મેઝરમેન્ટ આપણે બધું એક જ વસ્તુનું રાખેલું છે। તો અહીંયા કોઈ આગળથી તમારે વધારે ઉમેરવું બી નહીં પડે, નતર આપણે શું કરતા હોઈએ છીએ, લોટ નાખી ફરી ઘી નાખતા હોઈએ છીએ, પણ મારા આ રેસીપીમાં એવું નથી થયું। જુઓ, હવે બબલ્સ થઈ રહ્યા છે અને સરસ આપણું બદામી રંગનો શીરો એકદમ સરસ શેકાઈ ગયો છે, મતલબ લોટ છે એ શેકાઈ ગયો છે। હવે એમાં અડધી ચમચી જેટલું
આપણે જાયફળ પાવડર નાખી દીધું છે. ગેસની ફ્લેમ ધીમી આંચે જ હું અહીંયા કામ કરી રહી છું. ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ બધું છીણીને રાખ્યું છે એ ઉમેરી દેવાનું છે. તમારા પાસે જે ડ્રાયફ્રૂટ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. એક પરફેક્ટ માપ સાથે મેં આ શીરો બનાવેલો છે, જેથી કરી અને જે મારો વિડીયો જોયા પછી જે કોઈ બી અહીંયા જો રેસીપી બનાવે ને તો એની રેસીપી બિલકુલ બગડે નહીં ફ્રેન્ડ્સ, કારણ કે જે આપણે સામગ્રી લઈએ છીએ એ બધી એમનેમ તો મળી નથી જતી. તો હવે આપણે જે ગરમ કરેલું દૂધ છે એને આ રીતે અડધું ઉમેરવાનું છે, એક સામટું નથી ઉમેરી દેવાનું. નતર શું થાય છે, તમે એક સામટું ઉમેરી દેશો ને તો અહીંયા લોટના એકદમ ગઠ્ઠા પડી જાય છે, લમ્સ પડી જશે. તો એવું ન થાય. જુઓ અહીંયા હજુ આપણે આને ચલાવતા જ રહીશું. ગેસની ફ્લેમ ધીમી રાખી અને તમે આ રીતે ચલાવતા રહેશો તો થોડું તમને અત્યારે બિલકુલ ઘી દેખાશે નહીં, અને એકદમ અહીંયા મતલબ જે આપણું મિશ્રણ છે એ થોડું જાડું થઈ ગયું છે, પણ જેમ ચલાવતા રહેશો એમ સરસ એમાંથી ઘી છૂટું પડશે. જે દૂધ છે એનો સરસ માવો બનતો જશે અને લોટની સાથે બધું ભળી જશે. અને ગોળ છે એ હંમેશા લાસ્ટમાં નાખવાનો છે. તમે દૂધમાં ઉમેરતા હો તો ગોળ તમારે દૂધની સાથે ક્યારેય નહીં ઉમેરવાનો, નતર ગોળ કામ શું કરે છે, દૂધને ફાડી નાખે છે. તો આપણે લાસ્ટમાં જ્યારે એકદમ સરસ મિશ્રણ મિક્સ થઈ ગયું દૂધમાં, ત્યાર પછી આપણે એક વાટકી જેટલો ગોળ નાખી દીધો છે. હવે ગોળ નાખ્યા પછી બી સરસ આ રીતે એકદમ ચલાવતા જ રહેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ધીમી આંચે જ તમે સરસ આ રીતે શેકતા જશો તો ગોળ છે એમાંથી સરસ ચાસણી બનતી જશે અને એકદમ ગરમા ગરમ. જુઓ, ચોમાસાની ઋતુ છે, બારે ઝરમર વરસાદ પડી રહ્યો છે અને બપોરે જમવામાં જો એક વાટકી આ રાગીના લોટમાંથી બનતો શીરો મળી જાય ને ફ્રેન્ડ્સ, તો તમારું પેટ ભરાઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ આપણો શીરો તૈયાર થઈ ગયો છે. નીચેથી ઘી અહીંયા છૂટી રહ્યું છે. તો આ રીતે તમે મેં જે રીતથી બતાવ્યો છે એ રીતે તમે બનાવશો ને તો તમારો પરફેક્ટ માપ સાથે શીરો તૈયાર થઈ જશે. નાના બાળકો હોય તો એને જરૂરથી રાગી વધારે પડતું રાગીના લોટમાંથી બનાવીને ખવડાવશો તો એના હાડકાં મજબૂત થશે. અને આ એક જાતની હેલ્ધી રેસીપી છે. મેં નીચે બી અહીંયા લઈ અને બતાવેલું છે કે જુઓ, થોડો ઠંડો થયા પછી બી નીચે ઘી ફૂટી રહ્યું છે. તો જેટલો તમારે લોટ હોય એટલું જ માપ ગોળ નું રાખવાનું છે. અને દૂધ અથવા પાણી લેતા હો એનાથી બનાવતા હો તો થોડું ડબલ ગણું અહીંયા તમારે રાખવાનું છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. જુઓ, આ સાથે આપણે અહીંયા ડ્રાયફ્રૂટથી સર્વ કરેલું છે. થોડી ગુલાબની પાંદડી છે અને થોડું મેં અહીંયા એક તુલસી પાન મૂકેલું છે. તો ફરી આપણે આવી જ કોઈ નેક્સ્ટ રેસીપી હેલ્ધી બનાવીશું. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો જુઓ, આજની રેસીપી તમને બધાને કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. તો ચાલો આજે જય શ્રી કૃષ્ણ.